જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. અહીંયા દીપકભાઈ, કાલે સત્સંગ પત્યો પછી ઘરે ગયા ને એટલે ફાઇલ ટૂકે કે મગજમાં ઉતર્યું. આપણે આ લીનાબેનનો સત્સંગ હતો ને ધાર્યું કરાયા પરથી, એટલે ફાઇલ ટૂકે મગજમાં ઉતર્યું. પછી મેં તો હા ઉતર્યું. તો કે હા આજે તો હવે ડાઈ ચાલીસ આખો દિવસ. એટલે પછી મેં કીધું કે દીપકભાઈએ તો કીધું છે એ આપણા પર જ રાખવાનું, બીજાને નહીં કહેવાનું. તો કે એ તો બહેનો માટે હતું ને. તો પછી દીપકભાઈ એટલે એ લોકો શું પહેલેથી જ ડાયા જ હશે બધા? આપણે ચોખ્ખા થવું છે કે એમને ચોખ્ખા કરવા છે? આપણે થવું છે. ક્યાં છે દીપકભાઈ? પણ જો એ કહેતા હોય ને તારા કપડા ઉપર ડાઘ પડ્યા છે કાદવના, તો આપણે શું કરવું છે? એ ક્યાં છે? હા, તરત બાથરૂમ પાણી છાંટીને ધોઈ નાખીએ ને. ધોવામાં વાંધો શું છે આપણે? એ એમનું બગાડીને આપણે સુધારતા તો આપણને શું નુકસાન? એમનું જે થવાનું થશે, પણ આપણું તો ચોખ્ખું થયું. આપણે પાછું એમને સુધારવા જઈએ અને મૂળ આપણો અહંકાર ગવાયો તે વખતે, છંછેડાયો. હું સ્ત્રી છું ને સાચી છું, તમે મારી ભૂલ કાઢવાની જરૂર શું છે? અહંકાર ઉછળ્યો પાછો. આપણે જો સ્ત્રીપણાનું રક્ષણ કરવા શું કામ તોફાન કરીએ? અને આપણે સરળ થઈ જવાનું. સારું થયું, મને બતાડ્યું તમે, સારું થયું, મને તો બહુ કામ લાગી વાત. અને બરાબર છે, અમે ભૂલ તો કરીએ છીએ, આ સ્ત્રીપણાને રહીને નીકળવું જ છે મારે. અને મારી ભૂલ થતી હોય તો મને બતાડજો, શું ચેતવજો મને, મારે પાછા જ ફરવું છે. આપણે સીધા ના થઈ જઈએ એકદમ, લઘુત્તમ ભાવ અને સરળ એકદમ. આપણો ભાવ જ ધ્યેય જ આપણો આ બાજુનો છે. એમાં આપણે કહે ને તમે તમારી જાત પર લેવાનું કરવું છે, પોતાની જાત પર લેવાનું કહ્યું છે. દીપકભાઈ, તમે આવું કેમ ઊંધું પકડો છો? એમણે ઊંધું પકડ્યું એ જોયું ને, એ જ આપણી ઊંધી દ્રષ્ટિ. બોલો, સામો આપણી ભૂલ બતાડતો હોય ને, પોતે બહુ મોટી ખોટ ખાઈને ભૂલ બતાડતો હોય. બોલો, એટલે આપણે તો એની ખોટ આપણો નફો થઈ જાય છે. બરાબર, આપણે લાભ લઈ જવાનો, નફો કરી લેવાનો. પછી પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, ભાઈને સદબુદ્ધિ આવે એવી કૃપા કરજો, એમને પોતાને દેખાય એવી કૃપા કરજો. બાકી મને એમને દેખાડ્યું છે, હરીશો આપણને દેખાડતો હોય તો આપણે ઉપકાર માનવો જોઈએ. દીપકભાઈ ઓલવેઝ કે ત્યારે ઓલવેઝ આવું જ રાખું. હા, ઓલવેઝ આવું રાખવું. તો એમને મજા આવી તમારે મોક્ષે જવું છે ને? હા, જવું છે. કે એની સાથે આવતે બહુ પાછું વિતાવો છે? ના, નથી જોતું, મોક્ષે જવું છે. તો પછી તમે દુઃખી શું કામ? જે માણસથી આપણા દોષ દેખાતા એનો ઉપકાર માનવો જોઈએ કે ના માનવો જોઈએ? માનવો જોઈએ. અને તમારો દોષ કોણ બતાડી શકે? ફાઇલ ટુ તમારે તમારે શું નામ? પાયલ. પાયલ ના? તો પાયલ ના બતાડે તમારે શું વાંધો આવે? તમારે કહે પાયલ છે જ તું આંકી, હવે તારે બતાડે તો વાંકો કોઈ બતાડે તો વાંધો શું છે? પણ દીપકભાઈ બતાવે એટલે વાંધો નહીં, પણ એ શું કરે પછી આખો દિવસ એમને મજા આવી જાય. બહેનોનું જે દિવસે સત્સંગમાં થાય ને એટલે એમને તો બહુ મજા આવી જાય. આવા દે ને, એ પરમાણુ ભેગા કરે છે. જેમાં રસ લે ને એ પરમાણુ ભેગા થાય પછી આપણી પાસે, પછી ચણિયા ચોળીનો ઉદય આવે આપણા. એટલે આપણે શું વાંધો છે? આપણે ઉલટા દયા ખાવી છે, કરે રે આ બેનમાં જશે શું થશે આમનું? ભગવાન એમનું પુરુષ પણ છૂટે નહીં એવી કૃપા કરજો, આત્મા પણ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. એ પ્રાર્થના કરીને છોડી દેવું. આપણે દયા ખાવી, કારણ આપણે જાણીએ કે આ સ્ત્રીપણાથી આપણે કેટલા દુઃખી થયા છે. અને દીપકભાઈ બીજો પ્રોબ્લેમ થાય કે પાયલ, શું તમારે થોડું થોડું કહેવાની મજા આવે છે? હવે નથી કેવું, ભૂલ થઈ ગઈ, હવે ફરીવાર ના થાય કોઈ દિવસ. મોટી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું. કેટલા સરળ છે જોયું? આ ભાઈઓની આટલી સરળતા હોય. ભૂલ દેખાડી એટલે પછી કબૂલ કરી નાખે. ખબર નહીં, તમારી વાતમાં જ સમજી ગયા. બોલો, તો આ ભૂલ જ કહેવાય, જિંદગીમાં ના કરાય આવી ભૂલ. હા, પણ દીપકભાઈ એટલે અહીંયા બહાર સમજે, પછી ઘરમાં તો આપણે વાંધો શું છે? જો આપણે છે ને, હું તો શું કહું કે તમારે ચોખ્ખા અરીસાની સામે તમે ઊભા રહો છો ને, તો શું જોવા ઊભા રહો છો? અરીસો સરસ છે, ચોરસ છે, મોટો છે, લાંબો છે, એ જોવા? હું કેવી દેખાઉં છું એ જોવા ઊભા રહો છો?
હે શું જવાબ મારો? કહેવાય વાંધો નહીં, બધા વચ્ચે પાસે જોતા હું જોતો હોઉં, આમ જોવું આમ જોવું આમ જોવું આમ જોવું છું, બધું જોયા જ કરતો. શું કામ ના જોવું? કે હા હું અહીં સત્સંગમાં આવું ને ત્યાર પહેલાં તો બે વખત જરાક માથું જરાક ઊંઘમાંથી આવ્યો લાગતો નથી ને પાછો માથું પાણી ચાંટવાનું બધું, ચોટી બટી ઊંચી હોય તો બેસાડી દેવાની, જરા આમ જરાક સંસ્કારી લાગવો જોઈએ. હા એ બધી એ બધું હે એ બધું માન્યતા ભરેલી. હું અરીસાને હું ક્યાંય જોતો જ નથી. અરીસામાં હું કેવો દેખાવું એવું જોતો હોઉં છું. અને કેટલાક અરીસા તો બે હોય બિચારા મેલા થઈ ગયા, તો એની ચોખ્ખી ભાગ હોય ને એમાં હું જોઈ લઉં કે ભાઈ આ ભાગ મને જ દેખાતો, અહીંથી જ મને દેખાય છે હું કેવો દેખાઉં છું, એટલું જોઈ લેવાનું. સમજાય એ વાત છે ને? સમજાય. બોલો આપણને ભેગા થાય છે ને એ આત્મા છે, અને આત્માને સામા માટે નિષ્પક્ષપાતી હોય એનું બધું દેખાડી શકે. પોતાની માટે પક્ષપાતી હોય એટલે પોતાની ભૂલ પોતાને દેખાય નહીં, સામાનું બતાડી શકે. એટલે આપણે એનો ઉપકાર માનો, કારણ પોતાને આપણું પોતાનું દેખાતું ના હોય, માટે એ ઉપકારી માનો. એ તમને બે દેખાયું, મને તો લાગે તમે જેટલું દેખો છો ને એ કરતાં ઘણો કચરો છે. તમને શું કહું કે બહુ કચરા છે મારામાં. તો આપણે સ્વીકારવું તો આપણે છૂટીશું. કોઈ પણ ભૂલનું રક્ષણ કરો ને તો એક્સટેન્શન 20 વર્ષ થાય એવું દાદા ભગવાન કહે છે. આપણે 20 વર્ષ સુધી કરવું નથી ને. એક સેકન્ડ ને આપણે પેલો કહે ને ભૂલ થઈ તો તમે 10 કહો છો, તમે દાદા નથી કહેતા. કોઈ કહે ને તું અક્કલ વગરની છે, એટલે કે ને તમને આજે ખબર પડી આ પાયલ તો પહેલેથી જ ઓછી અક્કલવાળી છે અને બહુ ડખા કરે છે, બહુ મુશ્કેલી બધાના ગોટાળામાં મૂકી છે બધી, બહુ મારી સાચી વાત છે તમારી. અને દિલથી કબૂલ કરવાની જરૂર છે આપણને. શું વાંધો છે આપણને? કારણ અનંત ભૂલોમાં 3-4 ભૂલો કોઈ બતાડી જાય તો આપણને વાંધો આવે ખરો? ના આવે વાંધો. તો શું વાંધો છે? અને એ આપણો ઉપકાર છે. આપણા પોતાના હોય તો જ આપણને બતાડે ને. પારકા માણસ કોઈ તમને કહેવા આવે? એટલે આપણા પોતાના કેટલો બધો આપણી માટે એમને પ્રેમ છે એવું પ્રૂવ થાય છે. ના દીપકભાઈ, જ્ઞાન પછી તો બહુ ફેર થઈ ગયો એમનામાં, મારામાં, પાયલમાં નથી થયો હજી. નહીં એટલે આપણે ઉપકાર માનવાનો, સમજાય એ વાત છે ને? હા. અને દીપકભાઈ બીજો પ્રોબ્લેમ થાય ઘરમાં કે પાયલની પ્રકૃતિ સ્લો અને એ 3 ડબલ ફાસ્ટ. ફાઇલ 3, ફાઇલ 4 એ કેટલું બધા સારું ડબલ કેવું છે, ફાસ્ટ. કેટલું સરસ છે તમારું, કેટલું સરસ છે એવું માર કહેવાનું. તો આપણે જેટલું સારા ગુણોનું એપ્રિસિએશન કરીએ તો આપણામાં ગુણ પ્રગટ થતા જાય. પછી શું કહેવા માંગો છો? અને સારા ગુણોની ભૂલો કાઢો તો આપણામાં એ નબળા થતા જાય. એ ફાસ્ટ કામ કરતા હોય ને કે શી જરૂર છે આટલી ફાસ્ટ કામ, એટલે હું વધારે સ્લો થતો જાઉં. શું કામ કકડાટ કરતા હશે, જરૂર છે આટલી બધી ઉતાળ કરવાની, કંઈ ફરક પડે છે? એમ તો હું વધારે નબળો થતો જાઉં, ધીમો થતો જાઉં. અને હું કહું ને કેટલું ઝડપ કરે છે, હા દરેક કામમાં કેટલી સરસ છે. 2 કલાકનું કામ 20 મિનિટમાં પતાવ્યું, કેટલું સરસ કહેવાય. તો મારું પછી જો હું 6 કલાકમાં પતાવતો તો મારું 5 કલાક થાય, 4 કલાક થાય, 3 કલાક થાય, 2 કલાક થાય, મારી શક્તિ વધે. એટલે આ સિદ્ધાંત છે. એ કઈ રીતે કરી રહ્યા છે એનો નેગેટિવ જુઓ તો આપણા શક્તિ ડાઉન થતી જાય, એપ્રિસિએશન કરો તો આપણી શક્તિ વધતી જાય. એટલે દીપકભાઈ પણ મારે ફાસ્ટ થવું હોય એટલે પછી એ કઈ રીતે? કશું નહીં, એ ફાસ્ટને ગુણ ગાઓ ને એટલે ફાસ્ટ થાય. આ તો ફાસ્ટમાં તિરસ્કાર કરે એટલે તમે સ્લો થઈ ગયા. શી જરૂર છે? આપણે આ પથરા નાખ્યા, પ્રકૃતિ નહીં તો નોર્મલ જ હોય છે. આ પથરા શી જરૂર છે? દાદા કે ને પૂતગલને બ્રેક માર્યા નથી કરવા જેવું. એ કે ને ઝડપથી બારી બંધ કરતા હોય, બારણા બંધ કરતા હોય, પછી જલ્દી બૂટ પહેરીને બહાર નીકળતા હોય, શી જરૂર છે ને? એટલે તમારે પછી કેવું થાય, ધીમેથી બારી ખોલો, પછી આમ જુઓ, પછી સ્ટોપર આમ ઉપાડો, પછી આમ ઉપાડો, આમ ખેંચો. દીપકભાઈ એવું જ થાય છે. પેલા જલ્દી કર, શી જરૂર છે? એટલે તમે જે નોર્મલ હોય નોર્મલ કરતાં બિલો નોર્મલ થઈ જાઓ. એટલે આપણે શું કરવું છે? વાહ કે છે સાચું છે, આવું જ હોવું છે, આવું જ હોવું છે. બસ આપણે આટલું જ કરવાનું છે. આપણી બિલીફ બદલવાની છે, પ્રકૃતિને દોડાવવાની નથી, બિલીફ બદલવાની છે. જે પથરા નાખ્યા હતા ને એનાથી પ્રકૃતિ રૂંધાઈ ગઈ હતી, એ પથરા ખસેડી નાખવાના છે, પ્રકૃતિ ખુલ્લી થશે. આ ઇંગ્લિશ નથી આવડતું એ શીખવાડનારા પેલું શું શીખવાડે? મને આવડે છે એવું માનો તમે, બસ. અરે કાંઈ નથી, મને આવડે છે એવું માનો ને પછી તમારું બોલો, તમારે બોલાશે. હા આવડી જાય થોડા દાડામાં એને.
બોલો એ બિલીફ જ બદલતો હોય છે આખો. એને જે એ 300 રૂપિયા પર અવર જે એના ક્લાસના લેતો હોય ને એ આટલી બિલીફ જ બદલવાના લેતા હોય. એ તમને ક ખ ગ શીખવાડવાના કે શબ્દો શીખવાડવાના લેતો જ નથી. એ તમારી બિલીફ બદલાઈ ગઈ એટલે તમે કોન્ફિડન્સમાં આવી ગયા તો કે હવે હું બોલી શકું છું. બસ તમે બિલીફમાં આવી ગયા એટલે પછી રેકર્ડ વાગ્યા કરે. બોલો આટું છે તો આપણે આ ઉપકાર માનવો છે. સમજાય છે ને? શું હવે ઘરે જઈને કહેશે એ પછી કહેશે મારું બધાની વચ્ચે તે આબરૂ બગાડી નાખી. તો તમે હતા જ એવા કેવું જ પડે ને. તમે સીધી હું કહું છું માનતા જ નથી. એટલે બધાની વચ્ચે કહું તો તમે સીધા થાવ. કહી દીધું મેં તો. એવું કરશો નહીં પાછું. ના ના નહીં. જય સચ્ચિદાનંદ. અને એક વસ્તુ છે જો આમાં બધાને અહંકાર તો બધાને છે જ. ભાઈઓને અહંકાર હોય ને બહેનોને હોય. પણ બહેનો પછી થયા છે અને ભાઈઓ પછી થયા. અહંકાર પહેલાં થયેલો હતો. આપણે શુદ્ધાત્મામાંથી રોંગ બિલીફમાં બેઠા ને એટલે અહંકાર પહેલાં જન્મ્યો. પછી અહંકાર આગળ વધ્યો. પછી વધારે આગળ વધે. પછી ઘણો આગળ વધે. બધાને અહંકાર તો હોય જ. કોઈક 12 માઇલે હોય, કોઈ 15 માઇલે હોય, કોઈ 35 માઇલે હોય. પણ જે આપણે તો હવે 0 પર આવવું છે. 35માંથી 0 થવું જોઈએ. કોઈ 50 માઇલ તેણે તો આ 35વાળાએ 50 પર હસવા જેવું ને. તું તો કેટલો રખડ્યો આગળ ગયો. હું તો જો કેટલો એટલે આપણે બહાર જ રખડીએ છીએ. આપણે 35માંથી 0 સુધી જવાનું છે. બધા માટે છે. એટલે આ તો નહીં. પહેલાં આપણે પારાયણ વખતે રૂપેશ વાત કરીને કે હું સારો છું એવું મને રહે છે એવું કંઈક હતું ને. તેમાંથી નીકળ્યું. બોલો મને એમ લાગ્યું બહેનોમાં તકના ભાઈઓ કે અમારેમાં એવું તો હોય છે. બધામાં જ હોય. ક્રોધ, માન, માયા, લોભ ચારે પરમાણુ બધામાં હોય ને હોય જ. અને ચારે મૂળ અહંકારમાંથી ઊભા થયેલા છે. અહંકારે ધાર્યું કરવા માટે ક્રોધ કરે. હું કંઈ વિશેષ છું એટલે માન ખાય, મોહ ભોગવી લે, લાલચ રાખે, કપટ કરે. અહંકારના જ બધા તોફાન છે. હવે એ અહંકાર એ કહે ને કે એ જેમ 5 કરોડનું દેવું હોય એ 2 કરોડનું દેવું. પણ બે દેવાદાર જ કહેવાય. પછી પેલા 5 કરોડ ઉપર આપણે હસવા જેવું નહીં. તમે 5 કરોડના દેવાદાર તો કે તું 2 કરોડવાળો, હું તો 1000 જ ન છું. એ બધું ના. આપણે બધા દેવાદાર છીએ. જેમ તેમ કરીને દેવું મટી જાય, આપણે મુક્ત થઈએ. એ બધાએ સરખી ભાવના રાખવાની છે. અને આપણે તો દેવું પૂરું થાય એવો માર્ગ મળ્યો છે. જગતને તો એ માર્ગ મળ્યો નથી. વધુ દેવું થઈ રહ્યું છે. એની પર આપણે લાગણી રાખવાની, કરુણા રાખવાની કે કેમ કરીને બધાના દેવા મટીને બધા મોક્ષ તરફ જાય. બાકી એ ભેદભાવ પાડવા જેવો નથી કે આ વધારેવાળા છે ને આ ઓછાવાળા છે. એટલે આ નેરુમાં સ્ત્રી દેહ પણ જો આપણા કરતાં કેટલી જબરજસ્ત પ્રગતિ કરીને આગળ વધી શક્યા ને. એટલે કોનો ક્ષયોપશમ ક્યારે કેવો ઉદયમાં આવે, કોના આવરણ કેટલા ઝડપથી તૂટી જાય કોને ખબર છે. અને કોણ આગળ પ્રગતિ કરી નાખે કોને ખબર છે. એટલે આપણે તો બધાને પ્રગતિ કરો એવી ભાવના રાખવાની. આપણા બધા કચરામાંથી બહાર નીકળીએ. અને આપણે તો તમે શુદ્ધાત્મા છો, બધા પોતે શુદ્ધાત્મા છે. અને આ પ્રકૃતિને આપણે પ્રયોગશાળામાં ચોખ્ખી કેવી રીતે કરવી, પ્રકૃતિના કચરા બધા સાફ કરવાનો સાયન્સ સમજીએ છીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. આખી કોઈ વ્યક્તિ ઉપર આમાં કદાચ એક વ્યક્તિ સાથે અત્યારે આ કાલે લીનાબેન સાથે લાંબી વાતો થઈ પણ એમને મેં જોયા જ નથી. હું તો આ પ્રકૃતિને વિજ્ઞાન ખુલ્લું કરું છું એવી દ્રષ્ટિથી આખું વાત ચાલતી હોય છે. આ બીજા બેન બોલ્યા હોય કે ત્રીજા બેન એ બધા કલ્પના બેન પહેલાં બોલતા હતા તો કે ના હવે તમે આ પ્રકૃતિને ઓળખો. કારણ અહંકાર પછી પત્ની શું માને છે, અહંકાર પતિ શું માને છે, અને પછી 2 અહંકાર ટકરાય છે. અહંકાર સ્ત્રી શું માને છે, અહંકાર પુરુષ શું માને છે, અને 2 ટકરાય છે. તો આપણે આ અહંકારના સ્વરૂપને ઓળખીએ તો અહંકારપણું છૂટે ને આત્માપણું આપણું આત્મારૂપે થઈએ આપણે. અને એ થવા માટે આપણે આ વિજ્ઞાન સમજીએ તો આત્મા તરફ જવાશે. આખી વ્યક્તિઓ ઉપર આમાં શબ્દ માત્ર કે એક દ્રષ્ટિ વ્યક્તિ ઉપર છે જ નહીં. અને આપણે વ્યક્તિ તરીકે લેવા નથી કે હું છું જ નહીં. આ પાયલ તમે છો જ નહીં તો શું કામ મને આવું કહે છે માનો છો? આ જ રોંગ બિલીફ છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.